સ્વાગત છે સર આપનું CNBC બજાર પર। સૌથી પહેલાં સર સમજીએ કઈ રીતે આ એક નિર્ણય જે છે અત્યારે જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, અપકમિંગ રેઝિડેન્શિયલ પ્રોજેક્ટ્સ જે છે મુંબઈમાં, અને હવે જે વોટર સપ્લાયને કારણે જે સસ્પેન્શનનો જે નિર્ણય BMC દ્વારા જોઈ રહ્યા છે ટેમ્પરરી બેઝ પર છે, પણ કઈ રીતે આને સમજવું જોઈએ? આજના તારીખમાં આપણે જોઈશું ને તો આ તો વર્ષે વર્ષે વાત નીકળે છે, પણ શું છે, બધા જે વિચારધારા છે એ શોર્ટ ટર્મ વિચારધારા છે કે આજે આ પ્રોબ્લેમ આવ્યું છે, એક 2 વર્ષ પહેલા પણ હતું, અને હવે પેલા આ કામ, આ પાણી બંધ કરી દો, કન્સ્ટ્રક્શન બંધ કરી દો, એ બંધ કરી દો, મેટ્રોનું કામ બંધ કરી દો, એ બધી વાતો છે, પણ આપણે પાસે એનું લોંગ ટર્મ કઈ સોલ્યુશન કાઢતા નથી, કઈ ધારતા નથી, કઈ વિચાર કરતા નથી। આપણે જોવા જઈએ તો આપણે સપોઝ મુંબઈમાં અમે રિસાયકલિંગ વોટર વાપરતા જ નથી ને આપણે એ વાપરવામાં શરૂઆત કરી દઈએ કે 30% પાણી આપણે રિસાયકલમાં કરી શકીએ। જેવી રીતે આપણી પાસે ગોલ્ફ કોર્સીસ છે, ટર્ફ ક્લબ છે, આઝાદ મેદાન છે, ક્રોસ મેદાન છે, આ બધી વસ્તુની જગ્યામાં આપણે રિસાયકલ વોટર વાપરી શકીએ। નાગપુરનું એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો મુખ્યમંત્રીજી કહ્યું છે, ગડકરી સાહેબે વાત કરી કે જે રિસાયકલ વોટર છે ને એ લોકો વેચીને પ્રોફિટ કરે છે, ઇન્ડસ્ટ્રીને વગેરે વગેરેને વેચાઈને કરી શકાય, તો આપણે રિસાયકલ વોટર દે। અને આપણે હીરાનંદાની ગ્રુપનો આપણે પવઈનું જો અથવા થાના અથવા પનવેલમાં જો તો અમે 7 મિલિયન લીટર રિસાયકલ વોટર હર રોજ વાપરીએ છીએ, કન્સ્ટ્રક્શન માટે, ગાર્ડન માટે, ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે આપણે બધા વાપરીએ છીએ, પણ મુંબઈ શહેર બધું કામ કરતા નથી। એટલે આ જે પ્રોબ્લેમ છે ને આ કન્સ્ટ્રક્શનનો પ્રોબ્લેમ નથી, આપણે વિચારધારાનો વિચાર છે કે લોંગ ટર્મ આ બધી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કે છે। સરકાર પાસે પૈસા છે ડેમ બનાવવા માટે, પાઇપલાઇન નાખવા માટે, પણ રિસાયકલ કરીને વાપરવા માટે એને પૈસા એ લોકો યુઝ નથી કરતા। રેસકોર્સ જો, ટર્ફ ક્લબ જો, ત્યાં આઉટલેટ વોટરનું પાણી છે એકદમ દરિયામાં જાય છે, જે અનટ્રીટેડ વોટર છે, એનું આપણે ટ્રીટમેન્ટ કરીએ તો આપણા ટર્ફ ક્લબ, રેસકોર્સ ને બધા જે મોટી જમીનો છે, 200 એકરની જમીન છે, એમાં આપણે પાણી રિસાયકલ વાપરી શકીએ, ફ્રેશ વોટર વાપરવામાં કંઈ જરૂરત જ નથી। તો એટલે હમણાં વિચાર, આ જે સિચ્યુએશન છે કન્સ્ટ્રક્શનનો પ્રોબ્લેમ નથી, આપણે પાણી તો કન્ઝર્વ આપણે કરવું જ જોઈએ, પણ સિચ્યુએશનમાં લોંગ ટર્મ આપણા વિચારધારા ઓછું છે, એમાં સરકારને, BMCને, પ્રાઇવેટ સેક્ટરને બધાને મળીને એમાં કઈ માર્ગ કાઢવાની જરૂરત છે। જી નિરંજન સર, એકદમ સાચી તમે જે વાત જણાવી। નેક્સ્ટ મારો એ જ એના પર સવાલ હતો કે એક અલ્ટરનેટ વોટર અરેન્જમેન્ટ્સ જોઈએ, લાઈક રિસાયકલ વોટર તમે મેન્શન કરી રહ્યા છો, ટેન્કર છે, અને એને કારણે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એક મેન્ટેન રાખી શકે, પરંતુ આના માટે એડિશનલ ખર્ચ જે છે એ કઈ રીતે અહીંયાથી એક તૈયારી એના માટેની રાખવી જોઈએ ને એ કઈ રીતે હોઈ શકે? શોર્ટ ટર્મ તો આપણે જોઈશું, એલનીનું છે, પાણીનું ખાલી 10% મુંબઈમાં છે, તો જે છે આપણે બંધ તો કરવું જ પડશે ટેમ્પરરી। માણસોને પાણી પીવાનું નહીં મળે ને આપણે વિચાર કરીએ કે કન્સ્ટ્રક્શન થાય, એ તો અન્યાય જ ગણાય। તો આપણે સિચ્યુએશનમાં એક જ વાત છે, એક તો શોર્ટ ટર્મ પ્રોબ્લેમ, શોર્ટ ટર્મ 10-15 દિવસનું ચાલશે, કેરલા સુધી તો વરસાદ ધારા આવી ગયું છે, 7 દિવસની અંદર મુંબઈમાં આવશે, એ ટાઈમમાં આપણે આ સેફટી કરવું જોઈએ ને આપણે સ્ટોપ કરવું જોઈએ। તકલીફ તો છે, કન્સ્ટ્રક્શનને છે, ટેન્કર વોટર યુઝ કરશું, આ બધી વસ્તુઓ તો છે, એમાં તો કંઈ બે મત નથી કે પ્રોબ્લેમ થવાની છે, પણ એવરી યર આ જ વિચાર, એક વર્ષ, 2 વર્ષમાં આ જ વાતો આવે છે, 4 દિવસ વાતો ચાલે, 10 દિવસ વાતો ચાલે, પછી આપણે ભૂલી જવાય। તો એટલે મેઇન મુખ્ય શું છે કે આપણે લોંગ ટર્મ વિચાર કરવું જોઈએ। મુંબઈમાં આપણે વિચાર કરીએ છીએ કે નવું ડેમ કરવાનું, પાણી નવું જોઈએ, પણ રિસાયકલિંગ તો કરતા જ નથી। ધીસ ઇઝ ધ મેઇન સિચ્યુએશન। સો વી મસ્ટ કન્ઝર્વ વોટર ફોર ધ પ્રેઝન્ટ, એન્ડ આપણે સર્ટનલી જે આપણે ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે વગેરે વગેરે આપણે ટેમ્પરરી સસ્પેન્ડ કરવું જોઈએ, કેમ કે પીવાનું પાણી આપણે બધાને પહોંચાડવું જોઈએ, ને કદાચિત 5-10 દિવસ પૂરે આગળ પાછળ થાય તો એને આપણે કેવી રીતે એનું માર્ગદર્શન કાઢી લઈએ।
જી સર, જે રીતે સર તમે જણાવી રહ્યા છો પ્રોજેક્ટ ડિલેઝ છે કે પછી હાયર કન્સ્ટ્રક્શન કોસ્ટ, આ બધા એક ચેલેન્જીસ આને લીધે એક આવી શકે. લોન્ચ ટાઈમલાઇન્સ ક્રોસ ઇન્ડસ્ટ્રી આપણે બદલતી જોશું. અને મુંબઈમાં સર જે રીતે એક સ્ટ્રોંગ હાઉસિંગ ડિમાન્ડ હોય છે, તો આપણી પાસેથી એ પણ જાણવા માગીશું કે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ચેલેન્જીસ જે છે, તો બાયર સેન્ટિમેન્ટ અને સેલ્સ મોમેન્ટમમાં એક અસર અહીંયાથી દેખાશે? નહીં, મુંબઈ એરમાં તમે ચિંતા નહીં કરો. અમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, 300 કિલોમીટર અમે મેટ્રો કરીએ છીએ, ક્રોસ હાર્બર બ્રિજ કરી લીધું છે, નવી એરપોર્ટ કર્યું છે, કોસ્ટલ રોડ ધારીએ છીએ. તો આ બધી વસ્તુઓમાં રિયલ એસ્ટેટનું ડિમાન્ડ તો વધવાનું છે ને, બધી ડિમાન્ડ તો વધી ગઈ છે ને, આગળ બહુ વધશે. મારા ચિંતા છે અફોર્ડેબલ હાઉસિંગની ક્ષેત્રમાં. કેમ કે ઓવરઓલ આપણે 24 મહિનાની તો આપણે આંકડા જોઈએ તો એમાં પ્રોબ્લેમ શું છે કે આ 2 વર્ષમાં 20% અફોર્ડેબલ હાઉસિંગની સંખ્યા ઓછું થયું છે. મારે 40 વર્ષની રિયલ એસ્ટેટ એક્સપિરિયન્સમાં આટલું બધું મેં ક્યારે પણ નથી જોયું. તો એટલે એ ચિંતા વધારે છે કે હાઉસિંગના પ્રાઇસીસ કેવી રીતે આપણે અફોર્ડેબલ કરીએ ને, જે અફોર્ડેબલ સેગમેન્ટની સંખ્યા ઓછું થયું છે એને આપણે કેવી રીતે ફરીથી શરૂઆત કરી. જી સર, નિરંજન સર, ઘણી ડિટેલ્સ તમે અમારી સામે લાવ્યા અને શેર કરી. થેન્ક યુ સર, CNBC બજાર સાથે જોડાઈને આપના વ્યૂઝ શેર કર્યા. થેન્ક યુ અગેન.